સોનલ માસીની હાજરી છે એટલે માં બહુચરને પણ યાદ કરવી છે કે મારી બહુચર દયાળી ને ઓ મારી બહુચર દયાળી ને મારી માવલડી ઓ મારી માવલડી ઓ ભજો ભજો ભવાની રે એ ભજો ભજો ભવાની રે તૂટે ના મારી નાવલડી એ ભજો ભજો ભવાની રે એ ભજો ભજો ભવાની રે તૂટે ના મારી નાવલડી અરે મારે માથે હાથ ચકારો તો મારો ટેકો બને ભલે ને દુનિયા મેરી મોગલ કઈ બેકો અરે મારે માથે હાથ ચકારો તો મારો ટેકો બને ભલે ને દુનિયા મેરી મોગલ કઈ બેકો એ મારી મોગલ કઈ બેકો એ મારી મોગલ કઈ બેકો અમારી ભીતર કરનારી રે ઓ મારી ભીતર કરનારી રે એ મારી માવલડી ઓ મારી માવલડી ભજો ભજો ભવાની રે ભજો ભજો ભવાની રે તૂટે ના મારી નાવલડી જય બહુચર એ ભજો ભજો ભવાની રે તૂટે ના મારી નાવલડી ઓ સુખરામ કહે બાપા સન્મુખ રે જો ઓ સુખરામ કહે બાપા સન્મુખ રે જો ઓ મજરો માની લેજો હોજે રે ઓ મજરો માની લેજો હોજે રે અટક પડે ત્યારે આના રે જો સહાય કરો ને સોગાડા હોજે રે માલાવાડા રે મારી બેડા રે જો માલાવાડા રે મારી બેડા રે જો અને ભાઈઓની સરસ મજાની મોજ છે લખનભાઈએ ખૂબ આનંદ કરાયો એટલે મને સરસ મજાનું ગીત યાદ આવે છે ઓહો પણ આ દરેક ઈચ્છા એક જવાન ભાઈની હોય છે ને હોય છે અરે સુને લે શેઠ રણુજા વાળા ગાડી ગાડી લાણી હૈ જય બાબારી જય બાબારી ભાઈઓની આ ઈચ્છા હોય છે ને બાપ ગાડી ગાડી લાવવાની ઈચ્છા હોય છે
ને બધાય ની આ તો આગલા પડકારા કરતા રહેજો અરે સુણ લે શેઠ રણુજા વાળા કાડી કાડી લાણી વે જય બાબારી અરે ઘણા ગરીબોને શેઠ બનાયા અબ કી બારી મેરી હૈ અમારું મનાવડા અરે ભાઈ ઘણા ગરીબ
ઘાટી ઘાટી ઝાડીઓને વસમી સેવા બે હતા વાણિયાને ત્રીજો મળ્યો સાથ મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો બે હતા વાણિયાને ત્રીજો મળ્યો સાથ અરે બે હતા વાણિયાને ત્રીજે મળ્યો સાથ મારી નાખ્યું વાણિયાને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો હોજી હેલો મારો સાંભળો હેલો મારો સાંભળો ને રાણો જાના રાજા હુકમ કરો તો પીર જાતરાયું થાય મારું હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો ઊભી ઊભી અબડા આ તો ઊભી અબડા કરે છે પોકાર સોગટે રમતા પીરને કાને ગયો એ વાદ મારું હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો હોજી લીલુડો છે ઘોડલો આ તો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારું હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો એ પીરજી કરું ધૂપેણો લઈને પણ યવર દેવના દીવા બુડે મારો રામદેવ જ્યોત સ્વરૂપ બાર બીજના ધણી જ્યારે આપણા ગામના આંગણે આજે વધાર્યા છે એટલે આજ તો બધા આપણે ન્યાલો ન્યાલ છીએ એટલે હવે આપણા ગામમાં સદાયની માટે બાપાના નેજા ફરકતા રહેશે એટલે કે કોણ કોણ સડાવે લીલા નેજા
આવા કોણ કોણ ચડાવે લીલા ને જા કોણ કોણ ચડાવે લીલા ને જા ઓહો મારા રામદેવ પીર ના ને જા હા ને જા જય પાર્વતીના ધણી જય પાર્વતીના ધણી એ લીલા ને જા પીર ના પીડા ને જા લીલા ને જા પીર ના પીડા ને જા અરે મારા રામદેવ પીર ના ને જા ને જા ઓ હરે મારા રામદેવ પીર ના ને જા જય બાબારી જય બાબારી રામા મંડળ ચડાવે લીલા ને જા રામા મંડળ ચડાવે લીલા ને જા ઓહો મારા રામદેવ પીર ના ને જા પણ આમાં બધાયનો મારે તાળીનો સાથ જોવે આ તો બાપના નેજા ચડાવવાના બાપ આમાં કદાચ 1-2 મિનિટ તાળીનો સાથ આપશો ને તો વધારે મજા આવશે રામા મંડળ ચડાવે લીલા ને જા મંડળ ચડાવે લીલા ને જા જે તાળી ના પાડે ને રામાપીર ના નામ છે બાપ 2 મિનિટ ફક્ત 2 મિનિટ આમાં 2-3 ફાયદા છે તાળી પાડવાથી અત્યારે ગરમી છે એટલે મચ્છર નજીક આવે તાળી પાડો તો મચ્છર દૂર થઈ જાય અને કસરતે થાય અને ઊંઘે ના આવે એટલે બધાયને 2 હાથ ઊંચા કરીને સરસ મજાની તાળી પાડવાની છે ના પાડે અને રામાપીર ના સોગન ને રામાપીર ના વાલા હોય ને પાડોશી ના સોગન જો પાડોશી નું નામ લીધું તો બધા હાથ ઊંચા કરવા માંડ્યા રામા મંડળ ચડાવે લીલા ને જા રામા મંડળ ચડાવે લીલા ને જા અને મારા રામદેવ પીર ના ને જા ને જા હે લીલા ને જા પીર ના પીડા ને જા લીલા ને જા પીર ના પીડા ને જા ઓહો મારા બાબા રી ના ને જા એ હરે મારા બાબા રી
મજાનું આવું કાર્ય કર્યું અને સરસ મજાની બધાએ મહેનત કરી અને એમના માટે મને સરસ મજાનું ગીત યાદ આવે છે। तुम जैसे भाइयों का सहारा है दोस्तों। આજુ આકલા પડકારા થોડા ઓછા પડે છે, થોડા આકલા પડકારા પડે ને તો અમને લોકોને વધારે મજા આવે બાપ। જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં આકલા પડકારા કરતા રહેજો બાપ। तुम जैसे भाइयों का सहारा है दोस्तों। જેને જેને બેના ભાઈબંધો વાલા છે એમના માટે હો ભાઈ, વાલા છે ને ભાઈબંધો, એક એક આકલો પડકાર એમના ભાઈબંધ માટે થઈ જાય। ભાઈબંધ બસ આટલા જ ભાઈબંધ છે। હા હા આટલા જ ભાઈબંધો છે। ભાઈબંધ ના હામ ભાઈ ભાઈબંધ ના। तुम जैसे भाइयों का सहारा है दोस्तों। तुम जैसे भाइयों का सहारा है दोस्तों। ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों। ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों। तारी भक्ति नो नीड़ो लाग्यो मारा राम दे। हो राम राम कहूँ के कहूँ पीर राम दे। हो राम राम कहूँ के कहूँ पीर राम देव। तारी भक्ति नो नेड़ो लाग्यो मारा राम देव। हो तारी भक्ति नो नेड़ो लाग्यो मारा राम देव। जय जय बाबारी, जय जय बाबारी। यारों ने मेरे वास्ते के कुछ नहीं किया। हो यारों ने मेरे वास्ते के कुछ नहीं किया। 100 बार शुक्रिया, 100 बार शुक्रिया। हो 100 बार शुक्रिया, 100 बार शुक्रिया। तुम जैसे भाइयों का सहारा है दोस्तों। तुम जैसे भाइयों का सहारा है दोस्तों। ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों। ए भाई बंधु मगनो फेर से देखो ने भाई बंध कहवाय जो। हाँ भाई बंध, हाँ भाई बंध। ए भाई बंधु मगनो, भाई बंध मगनो, भाई बंध मगनो फेर से देखो ने भाई बंध कहवाय जो। ए भाई बंधु मां सुदामा ने कृष्ण મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો વાલા। એ તમે તાળી પાડો તો હવે તાળી 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 પાડો। એ હવે તાળી પાડો તો રામા પીરની રે બીજી તાળી ના હોય જો વાલા, હોય જો વાલા। એ તમે સ્મરણ કરી લો મારા નાથના રે બીજા સ્મરણ ના હોય જો। આ દુનિયામાં માનાવાળા ધામ મોટું રે। આ તો જુઓ ને 3 દિવસ ખરેખર અમારા લખનભાઈએ કીધું એમ સોશિયલ મીડિયામાં માનાવાળા જ આવે છે એમ ખરેખર 3 દિવસ તો અત્યારે આટલામાં મોટામાં મોટું કેવું હોય ને તો માનાવાળા। એટલે મને આ સરસ મજાને એકવાર જોરદાર તાળીથી વધારેલો ભાઈએ પાડી એટલે મને યાદ આવ્યું। અત્યારે મોટામાં મોટું કહેવાય તો માનાવાળા। કાલે અમે લાઈવમાં જોયું બાપા કેટલી પબ્લિક, આટલા ટાઈમથી તો જોઈ નથી આટલી પબ્લિક કે દુનિયામાં માનાવાળા ધામ મોટું રે। હા બાપો, બાપો કે દુનિયા
પૂજ્ય છે અને માં શીતળા માને પણ યાદ કરવી છે એટલે કે હળવે હળવે આવો માતા દેવા પ્રેમ આવો હળવે હળવે આવો માતા દેવે પ્રેમ આવો ઓ માં આવો આવો ઓ માં આવો આવો એ તું તો દરિયાની દેવી કે વાણી રે અલખ નિરંજન અલખ અલખ શિકોતર રમવાયા વે માયા વે એ રમવાયા વે માડી રમવાયા વે માડી રમવાયા વે આજ મારી શિકોતર રમવાયા વે માયા વે ભુવા
મોજ હોય આ એમની મોજ છે જો આ ભગવાને એમની રીતને બનાવે છે પણ એમની અલગ મોજ આપી છે એ જો માડી આવશે હવે ડાકલે આવશે હો એ મારી મેલડી આવે મલકતી દરિદ્ર મટી જાય એ દીકરા દીધા માએ દીકરા દીધા માએ દીકરા દીધા આજ મારી મેલડીએ દીકરા દીધા લઈ અને પછી વિરામ આપીશ અને અમારા લખનભાઈએ ગાયું છે પણ મને વધારે ગમે છે અને તમને પણ ગમે છે એટલે એ રાણુ જે મનડા મોયા ના બાપી રાણુ જે મનડા મોયા જય બાબારી એ રાણુ જે મનડા મોયા ના બાપી રાણુ જે મનડા મોયા અરે હાથ મહાભાલો લાગે મને
અંબાજી અંબાજી બોલીએ રામા પીરને શીતળા માત કી જય દ્વારિકાધીશ કી જય પ્રેમ से बोले नमः पार्वती बताई हर हर महादेव महादेव અને કાલે જે જાંજરી હોવાઈ ગઈ હતી તે મળી ગઈ છે અને આ જાંજરી મળી ગઈ છે જેની હોય તે એક બીજો નમૂનો હોય એ બતાવીને જાંજરી લઈ જાજો બાપ
ભાઈ આ ભાઈ બોલો છો તમે જોયો તમને એ સંકેશ્વરમાં હાલ નાદ બધા મોહમ્મદ કાંઈ વાંધો તમારો શંકરભાઈ આ બાજુ એવું કામ રોજી બાજુ એવું તમે કપાસ ટાંડર ટાંડર હા ટાંડર ખરી હા ચાર ચાર છે હા ખબર પડે ચલો
હલો હલો ચેક ચેક હલો 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 ચેક હલો 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 ચેક ચેક હલો બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય. શીતળા માત કી જય. બોલવું છે આટલો બધો ડાયરો બેઠો છે જય બોલો પ્રેમથી એક ચકાચક જય બોલો. કારણ કે હમણાં લખનભાઈ કીધું ને એમાં આપણે 4-5 વખત નથી બોલાવી, એક જ વખત બોલાવી છે. કારણ કે આમાં પછી એવું થાય કે કલાકાર કે જય બોલો ને હાથ ઊંચા કરો ને લાઈટ કરો, તમને એમ ન થાય કે પ્રોગ્રામ સાંભળવા આવ્યા છે દાડીએ આવ્યા છે. એટલે જે છે ને જે એ એક સત્સંગ ભજનનો પાયો છે. તમારી જે એવી હોય ને તો બાપુ કલાકાર આંતરડા તોડી નાખે. કલાકાર પાસેથી કઢવું હોય ને એ ઓડિયન્સની તાકાત છે, અમારાથી કઈ ન થાય. તમે અમને એટલા સાંભળો છો એ જ મોટી વાત છે. એટલે એક પ્રેમથી ચકાચક જય બોલો. બોલ શ્રી બહુચર માત કી દ્વારિકાધીશ કી નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. આમાં શું હોય, અમે જે બોલ્યું ને અમારા ખાતામાં જાય, તમે બોલો એ તમારા ખાતામાં જાય. બોલવું જ નથી કોઈ. ભજન છે ને ભજન બાપુ બહુ સમજવા જેવી વસ્તુ છે. ભજન કોઈ નાખી દીધા જેવી વાત જ નથી, પણ આપણને સમજાતું નથી.
અને ભજન જેને સમજાય જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા. ભજન સમજાવવું જોઈએ. એટલે તમને જેવી મોજ આવશે ને એવો આનંદ કરાવીશ. કારણ કે એક મારી ભૂલ થઈ, આપણે ઓલિયા પીરની જગ્યામાં બેઠા છે. એ મને કીધું તું પણ છતાંય મારા મગજમાંથી નીકળી ગયું. એટલે એક દિલથી બાપુ એની પ્રેમથી જય બોલજો. બોલ શ્રી ઓલિયા પીરની. ખરેખર બહુ મજા આવી તમારા ગામમાં. પહેલી વાર આવ્યો પણ તમારી ચાહના ખરેખર દિલથી સલામ કરું છું. અત્રે પધારેલા બધા ભાઈઓ બહેનો માતાઓ વડીલો, બહારગામથી પધારેલા મહેમાનો, સાધુ સંતો ફકીરો અને અમારા માસી સોનબાઈ, એમના ચરણોમાં કોટી કોટી વંદન. તમારા બધાના ચરણોમાં કોટી કોટી વંદન. દિલથી બધાનો આભાર. કારણ કે અમે હમણાં ગાડીથી ઉતર્યા નથી. નાના નાના છોકરાઓ બાપુ એ કે ઓલા અનુપ સિવા ગયેલા, અનુપ સિવા, અમારે ફોટો પડાવો, ફોટો પડાવો. બાપુ મને એમ થાય કે મારો રામ શું કરે છે. અડધો કિલોમીટર અમે ઓલા રામાપીરના મંદિરથી નીકળ્યા ને તો એ ગાડીમાં અમને જોઈ ગયા ને આ સુધી દોડા દોડ અમારી ગાડી હારે દોડા દોડા આવ્યા. બાપુ આ કેવું ભજન છે. મને તો મગજમાં જ નથી બેહતું કે મારું કેમ હાલ્યું છે, મને ખબર નથી પડતી. ખરેખર દિલથી બાપુ, દિલથી બધાનો આભાર માનું છું. ને મારા સોનલ માસી બાપુ પધાર્યા છે ને, એ અમારા ગામના છે. હા, એમનું વતન એટલે અમારે ગર્વ લેવા જેવી વસ્તુ છે. હા, બહુ ટાઈમે મળ્યા. કારણ કે અમારે અહીંયા સુરેન્દ્રનગર પ્રોગ્રામ હતો એ વખતે મળ્યા હતા. પણ આ ઓટોમેટિક અમારા માં બહુચરે ભેગા કર્યા. ખરેખર દર્શન થયા. એમનો કિંમતી સમય કાઢીને આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. એમના ચરણોમાં વંદન. એટલે રામદેવજી બાપા એક બાપુ એવું જેવું